નમસ્કાર, સ્વાગત છે આપનું અડીખમ ગુજરાતમાં। સમાચારમાં વાત કરીએ અમદાવાદની કે જ્યાં અંધશ્રદ્ધાનો વેપાર ચલાવતા એક ભુવાનો પર્દાફાશ થયો છે। સંતાન પ્રાપ્તિ અને દુઃખ દર્દ મટાડવાના દાવા કરી છેલ્લા 30 વર્ષથી લોકોની આશા સાથે ચેડા કરતા નિકોલના ભુવા રાજુ પ્રજાપતિને વિજ્ઞાન જાથાની ટીમે પોલીસની મદદથી ખુલ્લો પાડ્યો છે। વિજ્ઞાન જાથાનો આ 1281મો સફળ પર્દાફાશ છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી અશ્વમેઘ સોસાયટીમાં ઘરમાં જ માતાજીનો મઢ બનાવીને રાજુભાઈ છગનભાઈ જોટાણીયા ઉર્ફે રાજુ પ્રજાપતિ નામનો આ શખ્સ ધતિંગ ચલાવતો હતો। દર મંગળવારે બપોર પછી અહીં પીડિતોનો મેળાવડો જામતો, જેમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર રહેતી। આ ભુવો કેવા દાવો કરતો હતો। નિસંતાન દંપતીઓને મઠમાં ઘોડિયાનું પ્રતીક મૂકી સંતાન પ્રાપ્તિનો દાવો કરતો, જુવારના દાણા પીવડાવી રોગ મટાડવાની વાત કરતો। એટલું જ નહીં, માનસિક બીમાર લોકોને પણ ડોક્ટરી રિપોર્ટ સાથે બોલાવતો અને શ્રદ્ધા રાખતો તો જ પરિણામ મળશે એવું કહીને તેમને ગેરમાર્ગે દોરતો। અપરિણિત યુવાનોને લગ્ન માટે 24 દિવસની બાધા રખાવતો। માંદગીમાં કે અપમૃત્યુના કેસમાં ભુવો તાંત્રિક વિધિ કરતો અને દર વર્ષે માંડવો યોજીને 2000 થી 1 લાખ રૂપિયા સુધીની રકમ વિધિ અને માનતાના નામે ઉઘરાવતો। એકલી મહિલાઓને રૂમમાં બોલાવી વિધિ વિધાન કરાવવાના ચોંકાવનારા અહેવાલો જાથાની ટીમને મળ્યા છે। છેલ્લા 6 મહિનાથી વિજ્ઞાન જાથાએ આ અંગે ફરિયાદો મળી રહી હતી। જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભક્તિબેન રાજગોર અને તેમની ટીમે ડમી ગ્રાહક બનીને ભુવાનો પર્દાફાશ કર્યો। પૂરતા પુરાવાઓ, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી એકત્ર કર્યા બાદ નિકોલ પોલીસના સહયોગથી ભુવાના મઢે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમને જોતા જ ભુવા રાજુ પ્રજાપતિના હોશપોશ ઉડી ગયા હતા। તેણે પોતાના ધતિંગની કબૂલાત કરી લીધી છે। જાથાએ 30 વર્ષથી ચાલતા ગોરખ ધંધાને બંધ કરવા માટે તેની પાસેથી જાહેરમાં માફીપત્ર અને કબૂલાતનામું લખાવી લીધું છે। હાલ પૂરતી તેને કરવાની એક તક આપવામાં આવી છે। વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે કે જ્યોતિષ, દોરા ધાગા કે દાણા જોઈને ઉપચાર કરવાના નામે છેતરાયેલા લોકો આધાર પુરાવા સાથે આગળ આવે। આવા ધતિંગબાજોથી સાવધાન રહો અને અંધશ્રદ્ધાનો શિકાર ન બનો। જોતા રહો અડીખમ ગુજરાત। નમસ્કાર। માતાજી આજથી આ મંદિરે બેસતા હતા અને પાઠ કરતા હતા અને દાણા જોતા હતા, માતાજીનો જે કાંઈ પ્રશ્ન હલ કરતા હતા। અને આજથી દાણા જોવાનું, દોરા ધાગા કરવાનું બંધ। મંદિરે દર્શન કરવા આવે એ ભલે એ બધી છૂટ છે, બાકી કોઈ આ જે દોરા બાંધવાનું ને અને દાણા જોવાનું આજથી બધું બંધ જાહેરમાં કહું। અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી દોરા ધાગા, ધતિંગ લીલા, સંતાન પ્રાપ્તિના દાવો કરી માનવ જિંદગી સાથે ખિલવાડ કરનાર ભુવા રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ જોટાણીયાનો ભારતજન વિજ્ઞાન જાથાની ટીમે નિકોલ પોલીસ સ્ટેશનની મદદથી 1281મો સફળ પર્દાફાશ કર્યો હતો। આ ભુવા રાજુ પ્રજાપતિએ કબૂલાતનામું આપી અને જાહેરમાં માફી માગી અને કાયમી ધતિંગ લીલા બંધની જાહેરાત કરી દીધી છે। લોકોની જિંદગી સાથે ખિલવાડ કરે છે તેની પણ કબૂલાત આપી છે। વિજ્ઞાન જાથાએ એમને દોરા ધાગા, રોગ મટાડવાના નામે જુવારના દાણા પીવડાવવા, બધી ગેરપ્રવૃત્તિ અને કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ રંગે હાથે ઝડપી લઈ અને જાહેરમાં ખુલ્લો કરેલ છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે કોઈ પણ ભુવા, મુંજાવર કેવા પાદરી હોય અને દોરા ધાગા ધતિંગ કરીને છેતરપિંડી કરતા હોય તો આધાર પુરાવા સાથે ફરિયાદ કરવા આગળ આવે તેવી પણ અપીલ કરવામાં આવે છે। વિજ્ઞાન જાથા નિકોલ પોલીસ સ્ટેશન, પોલીસ કમિશનર કચેરીનો વિશેષ આભાર વ્યક્ત કરે છે। જાથાની ટીમની ઉત્કૃષ્ટ કામગીરી જોવા મળી હતી। લોકોને ટોળે-ટોળા આ ભુવો છે અશ્વમેઘ સોસાયટીમાં રહેતો હતો, ત્યાં લોકો ભેગા થઈ ગયા હતા અને લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી અને જાથાની પ્રશંસા કરતે નજરે પડતા હતા। આ ભુવાની પાપ લીલા અને પાખંડ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવેલ છે। લોકો સ્વયં જાગૃત બને તેવી જાથા અપીલ કરે છે। આ બધું બંધ કરી દો, ભગવાનને માનો, એને કદી વાંધો નથી, પૂજા કરો, વાંધો નથી, પણ તમે રૂમ બંધ કરી અને આટલા તમે મૂક્યા છે ઘોડિયા નામથી, આ ખોટું લોકો ખોટા ભરમાઈ જાય। આટલા ફોટા મૂક્યા એટલે શું થયું કે તમે બધાને, તમે તો સંતાન નથી આપતા, તમે તો માતાજી આપે છે, કોણ આપે છે? આ પૈસા તો માતાજીને ધરે છે ને, કેને ધરે છે? તમને તો આપતા નથી ને? હે, આ ખોટું છે। તમે વળી જાઓ તો સારું, ભવિષ્યમાં મોટા ગુનામાં આવી જશો અને તમને કાયદાના પરિભાષાની ખ્યાલ નહીં હોય
મહિલાને બે જ મહિલા અંદર હતી અને કાલવારે કોઈ અજુગતું બન્યું તમે એના જવાબદાર થાવ. એટલે આ પ્રવૃત્તિ સદંતર બંધ કરી દો. એ તમારા હિતમાં છે, પરિવારના હિતમાં છે. આ પૈસા છે, એક જાતનો ધંધો છે. આ કોઈ સેવા નથી, સમજી લેજો. તમારી માતાજીને માનો, મેજડી માને માનો, મોગલ માને માનો, બધું માનો.